પાકમાં પીળાશ દેખાય એટલે હંમેશા નાઇટ્રોજનની ઉણપ હોય એવું નથી. ઘણી વખત જમીનમાં ઝિંકની ઉણપ પણ મોટું કારણ બની શકે છે. ઝિંક છોડના વિકાસ માટે ખૂબ મહત્વનું પોષક તત્વ છે. જો જમીનમાં ઝિંકની ઉણપ હોય તો છોડનો વિકાસ ધીમો પડી જાય છે અને પાક નબળો દેખાવા લાગે છે. ખાસ કરીને નવા પાન પીળા દેખાવા, પાન પર સફેદ અથવા પીળા પટ્ટા દેખાવા અને છોડની ઊંચાઈ ઓછી રહેવી ઝિંકની ઉણપના મુખ્ય લક્ષણો હોઈ શકે છે. ઘણી વખત પાન નાના રહી જાય છે અને છોડનો રંગ ફિક્કો દેખાય છે. જો સમયસર ધ્યાન ન આપો તો ફૂલ, દાણા અને ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે. એટલે શરૂઆતના લક્ષણોને અવગણવા નહીં. અને યાદ રાખો, અંદાજે ખાતર નાખવાને બદલે જમીન પરીક્ષણ મુજબ જ યોગ્ય ઝિંક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વધારે અથવા ખોટો ઉપયોગ ખર્ચ પણ વધારી શકે છે. ખાસ કરીને વધુ પીએચવાળી જમીનમાં ઝિંકની ઉણપ વધારે જોવા મળે છે, એટલે જમીનની સ્થિતિ સમજવી પણ ખૂબ જરૂરી છે. ખેતીમાં સમયસર ઓળખ અને સાચો નિર્ણય જ પાકને મોટા નુકસાનથી બચાવી શકે છે. આશીર્વાદ એગ્રોસરા ચેનલ પર અમે ખેડૂતો સુધી સાચી, વૈજ્ઞાનિક અને ઉપયોગી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આ માહિતી દરેક ખેડૂત સુધી જરૂર પહોંચાડજો. અને આવી જ ખેતી માહિતી માટે આશીર્વાદ એગ્રોસરા ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.